હેલો ફ્રેન્ડ્સ, જય મા સોનલ, જય વસરાજ. મિત્રો, આજે માલદેવ બાપુની પુણ્યતિથિ છે, તો શ્રી ઇન્ટરનેશનલ મહેલ સુપ્રીમ કાઉન્સિલ આયોજિત સંત શ્રી શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલાની 57મી પુણ્યતિથિ નિમિત્ત ભાવાંજલિ કાર્યક્રમ અને પોરબંદરથી આત્રોલી ગામ સુધીની મહારેલીનું આયોજન હોય અને આત્રોલી અને મેખડી ગામ તરફથી સરસ મજાનો રક્તદાન કેમ્પનું પણ આયોજન છે અને ભવ્ય રાસ ગરબા પણ આયોજન કરવામાં આવેલું હોય. તો આપણે આત્રોલી ગામ જઈશું અને આપણે રેલીમાં પણ જોડાશું. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે જઈ રહ્યા છીએ આત્રોલી ગામ.
સર્કલ કરીને રમે. થેન્ક યુ. તો મિત્રો આપણે અત્યારે આકરોલી ગામની અંદર હતા. તો જે આજે આપણે માલદેવ બાપુની જે પુણ્યતિથિ નિમિત્તે આ ગામ તરફથી સરસ મજાનો રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હોય, તો આપણે રક્તદાન કેમ્પ જ્યાં રાખેલો છે તેની મુલાકાત લઈશું. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો, આપણે કેમ્પ બતાવશું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હોય. તો શું નામ છે ભાઈ તમારું? રાજુભાઈ. રાજુભાઈ, કયા ગામથી આવો છો? રાતિયા. રાતિયાથી. બરોબર છે. તમે આ પહેલી વખત જ બ્લડ ડોનેશન કરો છો કે પછી? ના, ત્રીજી વખત. ત્રીજી વખત તમે બ્લડ ડોનેશન કરો છો? હા. શું વાત છે. બ્લડ ડોનેશન આપણે કરવું જોઈએ તો બીજા દર્શકોને તમે શું કહેશો? ઘણો ફાયદો થાય. હા, અને આપણું જે બ્લડ ડોનેશન કરીએ તો બીજાને જે કામ આવે, હા, તો એના માટે તમે શું કહેશો? જરૂરિયાતમંદ લોકોને કામ આવે આપણે જો બ્લડ ડોનેશન કરીએ ને તો. બરોબર છે. થેન્ક યુ, ધન્યવાદ. આપણી જોડે એક બીજા પણ ભાઈ છે જે બ્લડ ડોનેશનમાં અત્યારે અહીંયા જે બ્લડ ડોનેટ કરી રહ્યા છે. તો આપણે પહેલા તેનું નામ જાણશું. આપનું નામ શું? લક્ષ્મણ લાખા વડોદરા. બરોબર. ક્યાંથી આવો છો? ટુકડા મિયાણી. ટુકડા મયાણી. બરોબર છે. તમે કેટલામી વખત આ બ્લડ ડોનેશન કરો છો? એક વર્ષમાં 3 થી 4 વખત દઉં છું. 10 થી 12 વર્ષથી આ સેવા કરું છું. ક્યારેક ભાવસીજીમાં ક્યારેક બોટલ ઘટતી હોય ને તો અમારા ટુકડા કેપ રાખીને ટુકડા ગામના સાથ સહકારથી અમે આવું આયોજન કરેલું છે. શું વાત છે. જે ભાઈએ જે જણાવ્યું તે શું કહેવાય કે તે ભાઈએ જે જણાવ્યું તે રીતના આપણે એમ કે બ્લડ ડોનેશન કરીએ તો જે બીજાને જે લોહીની જરૂર હોય તો આપણે લોહીની જરૂર પૂરી પાડી શકીએ છીએ. અને પ્લસ કે જ્યાં જ્યાં બ્લડ ડોનેશનના કેમ્પ હોય છે તો આપણે નિયમિત આપણે ટાઈમસર બ્લડ ડોનેશન કરવું જોઈએ અને આપણે એક બ્લડ ડોનેશનના કેમ્પને ભાગરૂપી થવું જોઈએ. અહીં જે બ્લડ લેવા આવ્યા છે એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે, એની બ્લડ બેંક આવેલી છે. અને ખાસ કરીને પોરબંદર જિલ્લો, બાજુનો આપણે જુનાગઢ જિલ્લો, દેવભૂમિ જિલ્લો, નજીકના જિલ્લાઓ છે એના દર્દીઓ જ્યારે અમદાવાદમાં જતા હોય અને ઇમરજન્સી કેસોમાં જતા હોય ત્યારે એમની સાથે બ્લડની જરૂર પડતી હોય તો એમની સાથે કોઈ બ્લડ દેવાવાળા લોકો હોતા નથી. એટલે લોકો ખૂબ હેરાન થતા હોય છે. એટલે હેરાન ન થાય એટલા માટે અહીંયાથી આપણે આત્રોલિયા કેમ્પ યોજ્યો છે. અને હવે ત્યાં આપણા વિસ્તારના જે કોઈ દર્દી જશે ને એને બ્લડની કોઈને જરૂર પડશે તો એ મને ફોન કરશે તો એને વિધાઉટ રિપ્લેસમેન્ટ એને બ્લડ મળી જશે. શું વાત છે. જે રામદેવભાઈ આપણી જોડે જે વાત કરી તો એક ખૂબ જ સારી વાત કહેવાય કે જે આપણે જે બ્લડ ડોનેશન કરીએ છીએ એ બીજાને જે જરૂરિયાતમંદને જે ઉપયોગી આવે છે તો એના માટે આપણે બ્લડ ડોનેશન કરવું જરૂરી છે. થેન્ક યુ. તો મિત્રો જે રક્તદાન કરીને જાય છે એના માટે નાસ્તાની ચા કોફીની વ્યવસ્થા પણ કરેલી છે. તો તમે જોઈ શકો છો આ જે રક્તદાન કરીને જે યુવક મિત્રો નાસ્તો કરી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની બ્લડ ડોનેટ કેમ્પની જે ટીમ પણ સાથે છે અને લાખાભાઈ કેશવાલા અને નેભાભાઈ કેશવાલા અને બીજા વિરમભાઈ સરપંચ જે મેકલીના ઘણા બધા આપણી જોડે છે. તો પહેલા તો આપણે લાખાભાઈ કેશવાલાને પૂછશું કે આપણે કેમ વિશે તમે શું કહેશો? આજ રોજ માલદેવ બાપુની 57મી પૂર્ણતિથિ નિમિત્તે આત્રોલી ગામના સહકારથી અને અમદાવાદ સિવિલના પૂરા સ્ટાફની સહકારથી 224 બોટલ જેવું બ્લડ ડોનેશન મળેલું છે. અને આજે બાપુ એક એવા વિરલ વ્યક્તિ જ હતા કે જેને શિક્ષણ માટે જે ભગીરથ કાર્ય મહેર સમાજ માટે કર્યું છે. સમાજ હંમેશા એનો ઋણી છે અને હંમેશા રહેશે. આજે આ બ્લડ ડોનેશનથી એક એને સાચી શ્રદ્ધાંજલિ કહી શકાય. અને મહેર સુપ્રીમ કાઉન્સિલ એ જ રીતે એની સાથે માલદેવ રાણા એજ્યુકેશન ટ્રસ્ટ અને શક્તિ સેનાને સાથે રાખી અને આ કાર્યક્રમ યોજ્યો. અને આ જ રીતે આજની તારીખમાં ભરતભાઈ ઓડેદા પૂર્વ સાંસદ પોરબંદર એની રક્તતુલા કરી અને સન્માન કરવામાં આજે અત્યારે આવશે.
અને ભરતભાઈ પણ એ જ વિરલ વ્યક્તિ છે કે જેને શિક્ષણ ક્ષેત્રે આજની તારીખમાં એની 78 વર્ષની ઉંમરમાં પણ સતત કાર્યશીલ છે અને શિક્ષણ માટે એને વિદ્યાર્થી ભવનને જે પોરબંદરની અંદર મેર સમાજનું છે એને આખું રિનોવેટેડ એક ફંડ ભેગું પોતાની રીતે કરીને કર્યું એ સરાહનીય છે. એને આજે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરશે અને પૂરી ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ, માલદેવ રાણા એજ્યુકેશન ટ્રસ્ટ અને શક્તિ સેના આ કાર્યક્રમને ભવ્ય સફળતા માટે આંત્રોલી ગામના સરપંચશ્રી, સર્વે ગ્રામજનો અને અમદાવાદ સિવિલના પૂરા સ્ટાફને તહે દિલથી આભાર માને છે અને આવા સારા કાર્યમાં હંમેશા જે રીતે આંત્રોલી ગામે સહકાર આપ્યો છે તો ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ અને એના સહયોગી સંસ્થાઓ પણ એના આભારી છીએ. જય માલદેવ બાપુ, જય લીલબાઈ માં. તો સાહેબ તમે શું કહેશો? આજે માલદેવ રાણા કેસવાલાની 57મી પુણ્યતિથિ નિમિત્તે મારું ગામ આંત્રોલી, મારા ગામના ભાઈઓ બહેનો અને અબાલ વૃદ્ધ બધાએ જે લોકોએ આટલું બધું ડોનેશન દાન જે લોહીનું આપ્યું, આ મારા જીવનમાં મેં પહેલી વાર જોયું છે કે આ સમાજમાંથી એક નાનકડું ગામ હોવા છતાં કેસવાલા પરિવારમાં માલદેવ રાણાની પુણ્યતિથિ નિમિત્તે જે માલદેવ રાણા બાપુનું જે લક્ષ્ય હતું કે મારા બાળકો મારી પેઢી સુધી મને યાદ કરે અને શિક્ષણમાં આગળ વધે, મેડિકલમાં જાય, દરેક જગ્યાએ મારા મેરના દીકરા આગળ વધે અને એને ખરેખર મારા ગામના લોકોએ એકદમ સાક્ષર કરી દીધું. મારા નેભા કાકા છે, મારા અમદાવાદ સિવિલનો સ્ટાફ છે, મારા બધા 10-7 વિદ્યાર્થીઓ છે કે જેમણે સખત મહેનત કરી અને હું તો આજે જ પહોંચ્યો. સતત 2 દિવસથી આવવાનો પ્રયત્ન કર્યો કારણ કે હાઈસ્કૂલ જેવું કામ હોય પણ ગામનો આવો માહોલ જોઈ અને મને એમ થયું કે મારું ગામ પણ શિક્ષણ ક્ષેત્રે પણ આગળ છે, દાનને ક્ષેત્રે પણ આગળ છે અને બધી રીતે જે આજે લગભગ 224 જેટલી બોટલ રક્તની કરી એ એક કદાચ રેકોર્ડ હશે કે આ વિસ્તારમાં પહેલી વાર આવું બન્યું હોય. એ બાબતે હું મારા ગામના વડીલો, સરપંચશ્રી, બધા ગામના સભ્યોશ્રી અને મારી પાસે ભણેલા જે બધા વિદ્યાર્થીઓ છે તેનો પણ હું આભાર માનું છું. બીજું આજે ગામમાં માહોલ એવો છે કે કમુહૂર્તા હોવા છતાં જાણે લગ્ન પ્રસંગની હેલી હોય એવું બધું થયું છે, બરાબર છે. અને બીજું મારા સમાજના શરીર લોઢા જેવા છે, કેવા છે? માલદેવ રાણાએ કીધું. અને આ લોઢા જેવા જે શરીર છે એમાંથી આ લોહી જે આપ્યું છે એ કાંઈક ને કાંઈક સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ માણસો છે, નબળા માણસો છે એને ઉપયોગી થાય એવી મારી શુભેચ્છા. આ મેહર સુપ્રીમ કાઉન્સિલે જે અમારા ગામમાં જે આ કાર્યક્રમ રાખ્યો તેનો પણ હું આભારી છે. ભરતભાઈ ઓડેદરાનો પણ હું આભારી છે કે જેને આપણે રક્તતુલા કરવાની છે. તો મારા મિત્રે તો એમ કીધું, મારા ભાઈ કે કાકા, કે કદાચ 2 જણાને તોરવા હશે ને તો પણ વાંધો નહીં આવે એટલું અમે લોહી કે ભેગું કરી દીધું. એ વાત સાંભળીને મારું સાથી ગસગસ ફૂલે છે કે મારા ગામના અભણ માણસોએ પણ એટલું બધું રક્તદાન કર્યું, ભણેલા માણસોએ રક્તદાન કર્યું, કોઈ સ્વૈચ્છિક કર્યું, કેવી રીતે કર્યું, સ્વૈચ્છિક કર્યું. આ બધાનો હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લે મહેર સુપ્રીમ કાઉન્સિલનો લાખાભાઈ કેસવાલા જે પધાર્યા, બરાબર છે, સરપંચ સાહેબ શ્રી નેભા કાકા, પછી આ જે અમારા કિરણ કેસવાલા જે બધા છે અને બીજો ટીમ્બા અને આ બધા જે વ્યવસ્થા કરી એ વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આંત્રોલી ગામની સાથે સાથે જે બેખડી ગામના સરપંચ શ્રી તરફથી પણ આ ગામને ઘણો બધો સપોર્ટ મળ્યો છે તો આપણે એની જોડે પણ ચર્ચા કરીશું. વિરમભાઈ તમે શું કહેશો? માલદેવજી બાપુના શરણોમાં વંદન. માલદેવજી બાપુની 57મી નિમિત્તે ભવ્ય અને દિવ્ય જે કાર્યક્રમનું આયોજન થયું છે એમાં ખાસ કરીને ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલનો આભાર માનીએ છીએ કે આંત્રોલી અને મેખડીને આ એક આ લાવવાનો ટૂંકમાં ભાગ અમને આપ્યો એનો ખૂબ ખૂબ આભાર. મેયર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ, મેયર સમગ્ર જ્ઞાતિ અને ખાસ કરીને જે આ રક્તતુલા કરવામાં આવી છે ભરતભાઈની, એમાંથી મેયર સમાજ સિવાય ઇતર સમાજે 18 આલમે જે આની અંદર ભાગ લીધો છે, રક્તતુલામાં રક્તદાન કર્યું છે, તો સર્વ જ્ઞાતિનો અમે મેયર કાઉન્સિલ અને મેયર સમાજ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસુ જય હિન્દ, જય ભારત, જય માતા.